નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. કરુણા ટોક્સમાં સ્વાગત છે. મિત્રો, આપણી સાથે જોડાયેલા છે કાર્તિકભાઈ શાસ્ત્રી, કે જેઓ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવે છે. નમસ્તે કાર્તિકભાઈ, સ્વાગત છે આપનું કરુણા ટોક્સમાં. ખાસ તો થેન્ક યુ કે આપ આ પ્રકારનો કોર્સ એક સરસ ડિઝાઇન કર્યો છો, જીવદયા જેસીટી દ્વારા આપ સમાજને આપો છો. તો આ કોર્સના ફાયદા વિશેની વાત થોડી આપણે અમારા દર્શક મિત્રોને કહો. નમસ્કાર મિત્રો, મારે ખાસ એ કહેવાનું કે હું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2007થી જોડાયેલો. એ પહેલેથી મારું ગુજરાત અને ઇન્ડિયાની અંદર બર્ડ કન્ઝર્વેશનનું કામ બહુ મોટું કામ કરેલું છે અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીમાં હું એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર બી છું. હવે મારે ખાસ આ એનિમલ વેલફેરનો કોર્સ જે સ્ટાર્ટ કરવાનું રીઝન એ હતું કે હવે ધીમે ધીમે કન્સ્ટ્રક્શન વધી રહ્યા છે અને અર્બનાઇઝેશન બહુ વધી રહ્યું છે. એને લીધે હ્યુમન અને અર્બન જે વાઇલ્ડ લાઈફ છે કે એનિમલ્સ છે એને બહુ કોન્ફ્લિક્ટ થાય છે. આપણે ખેતરોની અંદર હવે આપણા ફાર્મ હાઉસ બનાવવા માંડ્યા અને હાઉસ બનાવવા માંડ્યા, તો ત્યાં રહેતા રેપ્ટાઇલ્સ છે, ધારો કે સાપ છે કે ત્યાંના જીવો જે છે, બ્લેક બક છે કે એવા બધા, એ લોકોને પછી આપણે એમ કહીએ છીએ કે વાંદરા તો આપણા ઘરમાં આવી જાય. એટલે ભાઈ, વાંદરા આપણા ઘરમાં નહીં, આપણે ઘરમાં આવ્યા. એટલે આપણે એ સમજ કેળવવા માટે લોકોને અવેર કરવાની એક બહુ મોટી જરૂર હતી. અને હ્યુમન અને વાઇલ્ડ લાઈફ એ બેનો કોન્ફ્લિક્ટ સતત થયા કરે છે. તમે બરોડામાં જશો તો એમ કહેશે કે અમારે ત્યાં ક્રોકોડાઇલ આવી જાય છે. તમારા સૌરાષ્ટ્રની અંદર ગીર ને એની આજુબાજુના વિસ્તારની અંદર લેપર્ડ આવી જાય છે. પણ એ બધાને કઈ રીતે આપણે દોસ્તની રીતે રહેવાનું છે, કારણ કે દરેક જીવોની ઇમ્પોર્ટન્સ છે. આપણે ત્યાં 5 વર્ષ પહેલાં કોરોના આવ્યો તો બધા એમ કહેતા હતા કે બેટને લીધે આપણને ફેલાયું, પણ અમે રેસ્ક્યુ કરેલા બેટ અમારી જોડે હતા અને અમે કોરોનામાં સતત એમની જોડે રહેતા હતા. પણ કેમ એ ફેલાય છે? કારણ કે એ લોકો ઉપર સ્ટ્રેસ વધે છે. એ જે સ્ટ્રેસ છે કે ધારો કે એનિમલ, આપણે ત્યાં ગાયોને નુકસાન થાય છે, પ્લાસ્ટિક વાળી ખોરાક આપી રહ્યા છીએ, તો આપણે એ અવેર કરવાનું છે કે ના, તમે પહેલેથી જ, આપણે સમાજમાં, હું બ્રાહ્મણ છું, મને પહેલેથી એવું શીખવાડવામાં આવ્યું છે કે કૂતરાને ગાયનું તમારે કાઢીને જ ખાવું જોઈએ. તો એ લોકો માટે કે દાણા આપવા જોઈએ, કે પક્ષી ઘર બનાવવા જોઈએ, કે પક્ષીઓની નેસ્ટિંગની જગ્યાઓ છે, ત્યાં એના સમયને તમે અનુકૂળ થાવ. એ બી બહુ મહત્વનું છે કે ધારો કે નેટિવ આપણા પક્ષી છે કે માઇગ્રેટરી બર્ડ્સ જે આવી રહ્યા છે, એ લોકોના રૂટમાં અમે અત્યારે સરકારશ્રી, આપણા ગુજરાત સરકાર બી એમાં બહુ મોટો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભાગ લઈ રહ્યું છે કે ફ્લાયવે નક્કી કરી રહ્યા છે કે માઇગ્રેશન રૂટ, કે હિમાલય પરથી કયા બર્ડ આવે છે, જે સાઇબિરિયાથી, પાકિસ્તાનથી કે આગળથી ક્યાંયથી બી પક્ષીઓ આપણા ગુજરાતના દરિયાકાંઠે કે ગુજરાતમાં આવી રહ્યા છે, તો એ કયા રસ્તે ને કયા ટાઈમે આવે છે, તો ત્યારે પ્લેન અથડાય નહીં. તો એ બધું સાયન્સ છે. અને અમે બી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એક ફેધર લાઇબ્રેરી જોડે કામ કરી રહ્યા છે કે ફેધર્સની ઇમ્પોર્ટન્સ શું છે, કે એના પરથી આપણે અત્યારે બધા જોઈએ છે યુદ્ધમાં ને એમાં ડ્રોનનો ઉપયોગ થાય, તો અવાજ ના થાય એવા ડ્રોન, કે જે આપણે આઉલના ફ્લાઇટ પરથી આપણે નક્કી કરી રહ્યા છે. એવી રીતે દરેકનું ઇમ્પોર્ટન્સ છે કે આપણે માઇથોલોજીમાં બી આપણને ખબર છે કે અમે વલ્ચરનું કામ કરી રહ્યો છું, કે જટાયુ હતું અને એની પાંખ કાપી કાઢી રાવણે, એ રીતે અત્યારે પાંખ કાપી જ રહ્યા છે આપણે પતંગની દોરીથી. તો એ આપણે બેલેન્સ કઈ રીતે કરવું, એના માટેનો આ કોર્સ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ખાસ દર્શક મિત્રો, હવેનો કોર્સ ફેબ્રુઆરીમાં છે, તો આપણે વધુ લોકો આ કોર્સમાં જોડાઈએ એવી નમ્ર વિનંતી. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે જબરદસ્ત કોર્સ થવા જઈ રહ્યો છે, એ કોર્સ માટે આ બધા સ્ટુડન્ટ્સ કરવાના છે. આપણે સ્ટુડન્ટ પાસેથી જાણીએ કે એ લોકોએ શું કામ કોર્સ કર્યો અને આપણે શું કામ કોર્સ કરવો જોઈએ. તો પિનાકીનભાઈથી શરૂઆત કરશું. પિનાકીનભાઈ, આપનો પરિચય અને આ કોર્સ વિશેનું એક આહવાન આપ કરો. ઓકે, પ્રણામ. હું એકચ્યુઅલી SBI રિટાયર્ડ પેન્શનર છું અને મુથુટ ફિનકોર્પનો બ્રાન્ચ મેનેજર હતો અને JCTમાં પણ માનદ સેવા આપી રહ્યો છું. પણ આ કોર્સ માટે ખાસ કરીને કહું તો મારી ઉંમર અત્યારે 65 યર્સની છે, પણ જો મને આ કોર્સ કરવાની આ ઉંમરે પણ જો પ્રેરણા મળતી હોય તો આપ સૌને હું અનુરોધ કરું છું કે આવા કોર્સ કરીએ અને જીવદયાના કામમાં નિમિત્ત બનીએ. અને આ કોર્સનો મેઇન હજી ફેબ્રુઆરી મહિનામાં મોટો કોર્સ
કોર્સ આવે છે એમાં પણ આપણે બધા જોઈન થઈએ અને પશુ પક્ષી માટે આપણે આપણી જવાબદારી નિભાવીએ અને આવા કોર્સ કરીને જાગૃતિ આવે, આપણામાં એક અવેરનેસ આવશે અને પશુ પક્ષી જગતને આપણે થોડું ઘણું પણ આપણી રીતે મદદ કરી શકીશું. આભાર. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર. મારા બીજા સહાધ્યાયીને આપું છું, એમની જોડે વાત કરીએ. હું જયદેવ પાઠક છું, સ્ટેટ બેંકમાંથી નિવૃત્ત અધિકારી છું. આપણે લોકો અવારનવાર અખબારો અને સોશિયલ મીડિયામાં પ્રાણીઓને નુકસાન એટલે કંઈ પણ ઇન્જર્ડ થતા જોઈએ છીએ અને એવા સમાચારો અનેકવાર મળતા હોય છે. એ સમયે આપણને એમ થાય કે આપણે આને માટે કંઈક કરી શકીએ તો સારું. એવા સમયે એવા હેતુથી કે આપણે કંઈક શીખેલા હોય તો આ જીવદયાનો અને જે એનિમલ વેલફેરનો કોર્સ કરેલો હોય તો લોકોને ઉપયોગી થાય. પોતાના ઘર આંગણાની આજુબાજુ પણ ઘણા પ્રાણીઓને નુકસાન થતું હોય છે, ત્યારે થાય અને કોઈ નજીકના કે અથવા તો કોઈનો મેસેજ આવે કે આવી રીતે થયું તો એ જગ્યાએ આપણે પહોંચીને જો મદદ કરી શકીએ તો આ કરવા જેવું છે. આ એક સારું. હેલો એવરીવન, મારું નામ નિયતિ શાહ છે. હું પોતે એક MBA થયેલી છું અને મારા પોતાના 2 કિડ્સ છે. મારી એજ અત્યારે 43 યર્સ છે. પ્લસ આઈ હેવ અ જોબ ઓલ્સો અને મારે ઘરની બી રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. બધું મૂકીને એ બધાને પ્રાયોરિટી સેકન્ડ આપીને અત્યારે મેઇન પ્રાયોરિટીમાં મેં આ કોર્સ કરવાનું જોઈન કર્યું છે. કારણ કે મને એવું લાગે છે કે આપણે રૂટીન કામોમાં તો વ્યસ્ત હોઈએ જ છે હંમેશા માટે, પણ હંમેશા પ્રાણીઓ, પક્ષીઓ, આપણે આજુબાજુનું એન્વાયરમેન્ટ એ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એસ્પેક્ટ આપણી લાઈફમાં, જેના માટે આપણે હંમેશા થોડી રિસ્પોન્સિબિલિટી એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા રાખવી જ જોઈએ. અને આ કોર્સ એવો છે જે તમને રિયલમાં એ નોલેજ આપશે કે જો તમે એક એનિમલ લવર છો તો ટ્રુ એનિમલ વેલફેર શું છે. એટલે જો આ એનિમલ વેલફેર કોર્સ તમે કરશો તો હંમેશા તમે એ જાગૃતતાથી કરશો કે મારા થકી થયેલું કામ એ એનિમલને સારું થવાની જગ્યાએ હાર્મ નથી કરી રહ્યું. तो हूँ कहीश कि तमें प्लीज़ आ कोर्स करो. गुड मॉर्निंग, मेरा नाम हरीश प्रजापति है और मैं 21 ईयर्स का हूँ. तो उनको कैसे हैंडल करते हैं और उनके रिलेटेड क्या लॉज है ताकि हम उनको प्रोटेक्ट कर सकते हैं, इसके लिए मैंने ये ज्वाइन किया. और आगे भी कोई कोर्स होगा तो मैं उसको ज्वाइन करूँगा और आप भी उसको ज्वाइन करें, आपको भी ये बहुत हेल्पफुल है. थैंक यू. મારું નામ બંસી રાણપુરા છે. બાય પ્રોફેશન હું એક એડવોકેટ છું, પણ આપણે માણસ તો એકબીજા પોતાની રીતે કંઈ ને કંઈ પોતાના માટે કરી શકે છે, પણ જે પશુ પક્ષી છે એના માટે શું? તો એને પોતાની માટે કંઈ કરી નથી શકતું, તો એના માટે હ્યુમન બિંગ્સ છે તો એને હેલ્પફુલ થઈ શકે છે. તો એના માટે એનિમલ વેલફેર સર્ટિફિકેટ કોર્સ છે. તો એમાં આપણે શીખી શકીએ છીએ કે આપણે એનિમલ્સને કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ છીએ અને એમને કોઈ બી બીમારીમાંથી કેવી રીતે બહાર લાવી શકીએ છીએ. તો એના માટે હું રેકમેન્ડ કરીશ કે બધા જ આ કોર્સ કરો અને જોઈન થાવ. Hi, I'm Jia Bordian, 16 years old, and I have joined the animal welfare course to know about them. And actually, we right now are seeing criminal cases of just human beings, but we are actually neglecting the cases that animals face. So I want to learn about the laws and how NGOs do work. And if I get an animal between the road or a squirrel crashed between the cars, I really want to know how should I be helpful to them. That's the reason I joined the animal welfare course. Thank you. મારું નામ આરતી છે. હું ઝૂલોજી સ્ટડી કરું છું. આ કોર્સ જોઈન કરવા પાછળનું રીઝન છે કે મારે એનિમલ હેન્ડલ અને એનિમલ કેર શીખવી છે. હાય, મારું નામ ઝીલ છે. મેં ઝૂલોજી જોઈન કર્યું છે અને મારે આ એનિમલ વિશે વધારે જાણવું છે કે હું કઈ રીતે કોઈ બી એનિમલ હોય કે એ હોય એને રેસ્ક્યુ કરી શકું, હેલ્પ કરી શકું કોઈ બી મારા રીતે. Hello, my name is Shimoli Shah. I'm joining this course because I want to make a world a better place for animals, and I think that society needs to help them because they cannot help themselves. So I think everyone should take responsibility and help them out. Hello everyone, my name is Vidhi Chudgar and I'm studying my bachelor's in zoology. I've done animal welfare certificate course and I think it's really beneficial for everyone to do this. I genuinely everybody should do this, even if they are not from the zoology department or animal science department, as it will teach us about animals and how to handle them and how to protect them and their welfare as well. Thank you so much.